કેમ છો મિત્રો? મજામાં? જય માતાજી બધાને મારા. આશા કરું છું બધા મજામાં હશો. તો આફ્ટર 2 મંથ બેક ટુ વર્ક આપણે પાછા આવી ગયા છીએ. બહુ ટાઈમ પછી આવ્યા છે, મને ખબર છે. 2 મહિના જેવું થઈ ગયું મને જ્યારે મેં ફર્સ્ટ વિડીયો મારો નાખ્યો હતો. યુટ્યુબ જર્ની મેં સ્ટાર્ટ કરી હતી, પણ મારા કોઇન્સિડન્સ કહો કે જે બી કહો, બહુ ખબર નહીં શું પ્રોબ્લેમ છે. મેં મતલબ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને એના જ બીજે બે દિવસની અંદર જ થોડો ફેમિલી ઇસ્યુ, પર્સનલ ઇસ્યુના કારણે મારાથી ટાઈમ ના આપી શક્યો, જેથી કરીને મેં વિડીયો ના બનાવી શક્યો. આપણે આ ચેનલ પર આપણી ટ્રેડ વિથ અજય પાલની અંદર આપણે છે ને કરીએ છીએ, ચાર્ટ રેટિંગ કરીએ છીએ કે ભાઈ આવનારા મૂવની અંદર નેક્સ્ટ ડે શું થશે, આપણે દેશની આજના દિવસનું જે બી થયું માર્કેટની અંદર, અપ ડાઉન થયું કે ભાઈ એ વન વે મૂવ ગયો કે જે બી થયું, ડઝન્ટ મેટર. તો આપણે રીડિંગ ચાર્ટ ટ્રેડિંગ કરશું અને ચાર્ટ ટ્રેડિંગ કર્યા પછી એની અંદર શું રેશિયો નીકળે કે આજે આપણે શું કરવું જોઈતું હતું, આપણે કર્યું, બચાવ કર્યો, નથી કર્યો ટ્રેડ, કે શું કર્યું આપણે. ઠીક છે. જ્યારે આપણે તમે જોશો મારા 2 મહિના પહેલાંનો મારો વિડીયો હતો, ત્યારે એમાં બી મેં એવું જ શીખવાડેલું છે કે આપણે જનરલી ખાલી ચાર્ટ ટ્રેડિંગ કરીએ છીએ કે ભાઈ કેવી રીતના કરવું ને કેવી રીતના નહીં. તો આજના વિડીયોની અંદર આપણે આ જ કરવાના છે કે આજના દિવસની અંદર જે મૂવમેન્ટ આજે મૂવ હતો કે ભાઈ આજનું માર્કેટ જે સાઇડવેઝ રહ્યું કે જે બી રહ્યું, તો આપણે ચેક દેખીશું કે ભાઈ શું રીઝન હતું અને કઈ જગ્યા પર સપોર્ટ બનતા હતા, કઈ જગ્યાએ રેઝિસ્ટન્સ બનતું હતું માર્કેટની અંદર, ટ્રેડ કઈ જગ્યાએ મળતો હતો અને કઈ જગ્યાએ નહોતો મળતો, અને આપણે ખોટા ઘૂસ્યા છે નથી ઘૂસ્યા તો શું થયું હું બી બતાવીશ કે મેં આજે શું કર્યું માર્કેટની અંદર. બરોબર. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવનારા સમયની અંદર હું બિગનર ટુ એડવાન્સ આખી એક સિરીઝ લાવી રહ્યો છું કે સ્ટોક માર્કેટની અંદર બિગનરથી લઈને પ્રો સુધી, એડવાન્સ સુધી તમારે કેવી રીતના કામ કરવાનું છે એની આખી એક સિરીઝ બનાવી રહ્યો છું, એ બી એક સરળ ભાષામાં, આપણી ગુજરાતી ભાષાની અંદર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ટ્રેડ વિથ અજય પાલને, તો જેથી કરીને તમને આ બધાના વિડીયો તમને મારા મળી જશે. બરાબર છે. અને તમારા ફ્રેન્ડ્સને બી શેર કરી દેજો ગુજરાતીમાં શીખવા માટે. એકદમ સરળ ભાષામાં હું સ્ટાર્ટ કરીને તમને શીખવાડવાનો છે ને એકદમ લોજિકલી એક્ઝામ્પલ આપીને. તો ચલો સ્ટાર્ટ કરીએ. ઠીક છે. તો આપણે આ તમે જુઓ છો, આજે મેં વન ડેનો ચાર્ટ ઓપન કરીને રાખ્યો છે. બરોબર. તો વન ડેની અંદર અત્યારે તમને શું દેખાઈ રહ્યું છે પહેલાં તો એ દેખો. તો માર્કેટ બહુ ટાઈમથી સાઇડવેઝ હતું, તમે જોઈ રહ્યા છો આગળ દેખો. આ આખું મુવમેન્ટ એક માર્કેટ કેટલાક દિવસથી સાઇડવેઝ હતું. આપણે એક એની કરીએ તો આ જગ્યાથી લઈને આપણે આ જગ્યા સુધીનું માર્કેટ રિવ્યુ કરીએ તો એક્ઝેક્ટ કેટલા દિવસ છે, તમે દિવસ કાઉન્ટ કરો ખાલી. 12 તો ઠીક છે, પણ તમે દિવસ કાઉન્ટ કરો, બહુ બધા દિવસ છે. એક્ઝેક્ટ 2 મહિનાની આસપાસ. તો આપણે સપોઝ કે આપણે આ જગ્યા પર કંઈક વિડીયો બનાવ્યો હતો. બરોબર છે. જુઓ ને તમે એ જોઈ લો, નવેમ્બર, ડિસેમ્બરના, આજે જાન્યુઆરી ચાલુ થઈ ગઈ છે, તો ઓલમોસ્ટ 2 મહિનાની આસપાસનું સિનારીઓ બને છે. તો અત્યારે આપણે જોઈશું કે ભાઈ માર્કેટમાં શું આવી રહ્યું છે ને શું નથી. તો એક ટાઈમે તો માર્કેટ અહીંયા આગળ સાઇડવેઝ હતું આખું. જુઓ, તમે જોઈ શકો છો આખું પ્રોપર, કોઈ મુવમેન્ટ નહીં, કંઈ જ નહીં. બરોબર છે. આ માર્કેટની અંદર બિહેવિયર હતું છેલ્લા કેટલા 2 કે 3 મહિનાથી. આજે માર્કેટની અંદર શું થયું, પણ એની પહેલા તમે વન ડે ની અંદર જોઈ લો કે ભાઈ શું થઈ રહ્યું છે માર્કેટની અંદર. કે ભાઈ આ દેખો, અહીંથી માઉસ થયું, માર્કેટથી ઉપર પાછું રિટર્ન આવી ગયું છે. તો અત્યારે તો માર્કેટની અંદર કોઈ એટલી ખાસ મોમેન્ટમ નથી જોવાતી, કારણ કે અહીંથી માર્કેટ વારે ઘડીએ ગયા કરે છે, પાછું રિટર્ન માં જયા કરે છે. જો તમે આ જોઈ શકો છો, એક લેવલ છે 25,000નું, જે રાઉન્ડ લેવલ છે, ત્યાંથી માર્કેટ બાઉન્સ મારે છે અને એની પાછળ બી સેમ આ જગ્યાથી લેવલે માર્કેટ બાઉન્સ કર્યું હતું. ઠીક છે. નાવ કમ્સ ટુ 15 મિનિટ. આપણે 15 મિનિટ પર જતા રહીએ અત્યારે, અને 15 મિનિટની અંદર આને કાઢી નાખો. તો 15 મિનિટની અંદર જુઓ કે આજના દિવસમાં માર્કેટે શું કર્યું છે. પણ એની પહેલાં તમે એકવાર પ્રીવિયસ ડેનું માર્કેટ રિવ્યુ કરી લેજો. પ્રીવિયસ ડેની અંદર શું કર્યું માર્કેટે? ગઈકાલે માર્કેટની અંદર સેમ આ જ પોઝિશન, લાસ્ટના થોડાક કલાકોમાં, મતલબ કે 1-2 કલાકની અંદર જે મોમેન્ટમ આવી, 1 કલાકની આસપાસ, એ જ મોમેન્ટમ ખાલી આવી છે વન વે સાઈડ, અપ સાઈડની અંદર. બાકીના આખો દિવસ માર્કેટ બસ સાઇડવેઝ છે. જો તમે જુઓ, આખો દિવસ માર્કેટ સાઇડવેઝ છે, કોઈ જ મોમેન્ટમ નથી માર્કેટની અંદર. ઉપર અપડાઉન કર્યા કરે છે. લાસ્ટની અંદર ખાલી એક વન વે મુવમેન્ટ આવી છે. તો એના બિહેવમાં આપણે અત્યારે કંઈ કરી ના શકીએ, પણ તો બી આપણે એક પ્રીવિયસ ડે હાઈ અને લો આપણે માર્ક કરી લઈએ છીએ. આ આપણો આજનો દિવસ છે. બરોબર છે. અને આપણે આ માર્ક કરી લઈએ આજનો દિવસ. ઓકે, ચલો. એથી આપણે આગળ ચાલુ થયું. અને પ્રીવિયસ ડેની અંદર જે રેન્જ બની હતી
23 તારીખ, યસ ડન. એનો લો હતો, આ એનો હાઈ છે, બરાબર. આપણે એક હાઈ લો એનો માર્ક કરી લીધો છે, જેથી કરીને આપણે આજે આપણે શું કરવું છે ને એના આપણે કંઈક કરીશું એના માટે, બરાબર છે. હવે મને એવું કહું, ઓકે સોરી સોરી સોરી, આ છે, આ એનો હાઈ છે ને આ એનો લો છે, ને પ્રીવિયસ ડે નો લો આ હતો અને હાઈ આ એનો છે, બરાબર. જે બી છે તો આપણે જોઈ લઈશું. કરી નાખવાનું મને એટલું ખબર, 9:15 ની કેન્ડલ છે, ઓકે. તો હવે આપણે નેક્સ્ટ ડે તો આ હાઈ લો એનો માર્ક કરી લીધો છે આપણે, અને બહુ વધારે પ્રેશર આ જગ્યાએથી છે, તો આપણે એક ઝોન આ જગ્યાએ બી મારી લેશું આપણે, કેમ કે માર્કેટ આ જગ્યા પરથી વારે ઘડીએ આપણે એક વાર બાઉન્સ, બીજી વાર નીચે, ત્રીજી વાર બી માર્કેટે અહીંયા આગળ બહુ બધી વાર રેઝિસ્ટન્સ લીધું છે. માર્કેટે જવાનો ટ્રાય કર્યો છે પણ રેઝિસ્ટન્સ આગળ એને નથી જવા દેતું. અહીંયા આગળ સેલરો બેઠેલા છે, જો આ એક, આ બે, આ ત્રણ, અચ્છા. તો માર્કેટ અહીંયા આગળ સેલરો બેઠેલા છે. હવે માર્કેટે આજે શું કર્યું, સવારે ઓપન થયું તો માર્કેટે ડે હાઈનો જે પ્રીવિયસ ડે હાઈ હતો એને જે તોડીને માર્કેટ આગળ નીકળી ગયું. હવે મેં માર્કેટની અંદર શું કર્યું ભાઈ, મારે જે કરવા જેવું હતું મને લાગ્યું, તો મેં પહેલાં તો આ દિવસમાં હાઈ એનો માર્ક કર્યો 15 મિનિટનો. પછી મેં પ્રીવિયસમાં જોયું કે પ્રીવિયસની અંદર બી કોઈ હાઈ આવો આસપાસ નિયર બાય મને મળે છે કે નથી મળતો, તો મને નિયર બાય બી એક હાઈ આ મળ્યો, બરાબર છે. એની ઉપર બીજો એક મને મળ્યો આ. આ મારા એકચ્યુઅલી ટાર્ગેટ હતા. તો માર્કેટ જો આને ક્રોસ કરતું, સપોઝ કે આ 15 મિનિટની કેન્ડલને ક્રોસ કરતું, તો હું એક ટ્રાય કરું આ જગ્યા સુધીનો ટાર્ગેટ લેવાનો, આ જે બી છે 100 પોઈન્ટની આસપાસનું, તો આ એક ટાર્ગેટ લેવાનું ટ્રાય કરો કે ભાઈ મારે આટલું ટાર્ગેટ જોઈએ છે. જો તમને બતાવી દો કેટલું છે ટાર્ગેટ, આ જે બી છે 88 એટલે 90 100 પોઈન્ટની આસપાસનું ટાર્ગેટ છે, તો આ ટાર્ગેટ લેવાનો પણ ટ્રાય કરતો, બટ એ પોસિબલ થયું નહીં. પછી માર્કેટે શું કર્યું, પાછું રિટર્ન થઈ ગયું માર્કેટ. હવે આપણે છે ને જતા રહીએ એકવાર 3 મિનિટની અંદર, અને હવે સમજીએ માર્કેટને એકદમ પ્રોપરલી કે હવે માર્કેટે શું કરે. આ મારો 15 મિનિટનો હાઈ છે, જે દિવસનો 15 મિનિટનો હાઈ લાગે તો, બરાબર છે. આ મને પ્રીવિયસ એક મને રજિસ્ટન્સ મળી રહ્યું છે એ છે, બરાબર છે. અને આ મારું નેક્સ્ટ ડે પ્રીવિયસ ડેની ક્લોઝિંગનું એ છે. અત્યારે હવે તમે જુઓ માર્કેટે શું કર્યું, માર્કેટ ઓપન થયું, માર્કેટ ઉપર ગયું, બરાબર. 3 મોટી કેન્ડલ બનાવી અને માર્કેટ ઉપર ગયું, પણ માર્કેટની અંદર જો સ્ટ્રેન્થ હોત ઉપર જવા માટે, તો માર્કેટ આની અંદર રિટેસ્ટ કરીને પાછું એકવાર ઉપર કન્ટિન્યુ કરતું, તો આપણી એન્ટ્રી અહીંયા આગળ બનતી અને આ ટાર્ગેટ આપણું રહેતું. આજનું આપણું ટાર્ગેટ સેટઅપ આપણું રાખતા કે ભાઈ આ ટાર્ગેટ, ઓકે, અને એની સામે આપણને આ સ્ટોપ લોસ અહીંયા આગળ આપણા આની નીચે સ્ટોપ લોસ રાખતા. તો 1:2 આપણે લેવાનું પ્લાનિંગ કરી દેતા આટલું, પણ એ પોસિબલ થયું નથી. હવે અત્યારે પાછું થોડો ટાઈમ વેટ કર્યા પછી માર્કેટે શું કર્યું, પાછું નીચે બ્રેક કર્યું. હવે આ જે પ્રીવિયસ માર્કેટનો હતો અને આ રેઝિસ્ટન્સ, એને માર્કેટ એકવાર તોડીને ઉપર ગયું, પાછું માર્કેટ નીચે આવ્યું, બરાબર છે. પાછું માર્કેટે થોડું કન્સોલિડેશન કર્યું. હવે અત્યારે જો હું ટ્રેડ લેતો, આ ટાઈમે મેં આ જગ્યાએ ટ્રેડ નથી લેતો, પણ સપોઝ કે મેં ટ્રેડ લેતો, તો મારો એન્ટ્રી આ જગ્યા પર બનતી. હું તમને બતાવી દઉં, આ રેડ કેન્ડલની નીચે આ મારો આ જે લો છે એનો લોને મેં માર્ક કરી નાખતો, બરોબર છે. આ કેન્ડલે લો એનો તોડ્યો નથી, એટલે મેં એના માટે એને કન્સિડર નહીં કર્યું. આને એનો લો તોડી નાખ્યો છે, મારી એન્ટ્રી આ કેન્ડલ બની હતી. આ કોન્સેપ્ટ જે સ્ટ્રેટેજી છે મારી, એ તમને હું બતાવી દઈશ કે શું છે શું નહીં. અને મારું એ નેક્સ્ટ ડેનું જે હાઈ હતો ને એ મારું ટાર્ગેટ રહેતો, અને હું ઇઝીલી ટાર્ગેટ 85 પોઈન્ટનો ટાર્ગેટ મારો 1:5 આરામથી હું લઈ જતો. બટ એ નથી કર્યું, કારણ કે થોડોક હું બહાર હતો અને ટાઈમ નહોતો મળ્યો, એના માટે એ મારાથી મિસ થઈ ગયું. તો મેં એકચ્યુઅલી ટ્રેડ પછી ક્યાં લીધો, આ જગ્યા પર મેં ટ્રેડ લીધો તમને બતાવી દો. અહીંયા આગળ જ્યારે રિજેક્શન આવ્યું ને, જ્યારે પહેલું માર્કેટ અહીંયા આગળ આવ્યું, જ્યારે આ જગ્યાએથી માર્કેટે રિજેક્શન લીધું, જો આની વીક જો બધાની, તો આ વીક જે સુધી આનો હાઈ કોઈક તોડતું નહીં ત્યાં સુધી મેં વેટ કર્યો પછી હવે આ કેન્ડલ, ઘણા લોકો શું કરશે કે આ કેન્ડલ પર એન્ટ્રી કરશે. આ કેન્ડલે એન્ટ્રી કેમ નહીં કરવાની, એનું કારણ તમને કહું. પહેલું કારણ તો એક તો આ બહુ મોટી વીક છે અહીંયા આગળ, બરોબર છે. વીક જ્યાં વધારે વીક હોય ને તે જગ્યા પર એન્ટ્રી કરો, કારણ કે અહીંયા આગળ સેલરે પુશ કર્યું છે, આવવા માટે પણ નથી આવ્યું. તો અહીંયા આગળ તો એનો મતલબ કે સેલર તો છે જ એની અંદર માર્કેટમાં. તો એ પોસિબલ નથી કે આપણે થોડુંક આ રિસ્કી ટ્રેડ છે, લેવાય નહીં, નો ડાઉટ તમે લઈ શકો છો આ રીતના આ જગ્યા પર. પણ મારું માનો ને તો આનો લો પકડીને
જે આ સ્પોટની અંદર છે, પ્રીમિયમની અંદર આ તમારી કેન્ડલ તમારો સ્ટોપ લોસ લઈ જશે, બરાબર છે. તો એમાં તમારો સ્ટોપ લોસ જશે. પણ પછી જુઓ માર્કેટે રિટેસ્ટ કર્યું, બીજી વાર આવ્યું, રિટેસ્ટ કર્યું, ઇન્ડિસિઝન કેન્ડલ, રિટેસ્ટ કર્યું, ઇન્ડિસિઝન કેન્ડલનો હાઈ લો માર્ક કરી દીધો, બરોબર છે, ડોજી કેન્ડલ. અને એને એક સ્ટ્રોંગ કેન્ડલે જુઓ નીચેની સાઈડ સીબી આવવાનો ટ્રાય નથી કરવા દીધો માર્કેટે. બાયર્સ અહીંયા એકદમ ફૂલ ડોમિનન્ટ કેન્ડલ બનાવી છે અને માર્કેટે એન્ટ્રીમાં આપી છે આપણને. અને આ જ જગ્યા પર હું એન્ટ્રી કરીને બેઠો હતો. મારું સ્ટોપ લોસ હતું આ જે કેન્ડલનું, મારું સોરી, આ કેન્ડલનું જે મારો હાઈ હતો ને એ જ મારું સ્ટોપ લોસ હતું. આમ તો તમે લો બી લઈ શકો છો, બટ મેં આ કન્સિડર કર્યો હતો કારણ કે મારા સ્ટોપ લોસની અંદર બેસતું હતું, જે બી છે 15 પોઈન્ટનો મારો સ્ટોપ લોસ હોય છે જેની અંદર એ પાછું. પણ મારું ટાર્ગેટ હવે શું હતું, તો મારું ટાર્ગેટ જે પ્રીવિયસ ડેનો જે મને રજિસ્ટર મને જે હતો આગળનો, એ મારું ટાર્ગેટ રહેશે. અને ટાર્ગેટ મારું ઇઝીલી તમે જોઈ લો, ઇઝીલી મારું ટાર્ગેટ નથી થઈ ગયું. નો ડાઉટ પ્રીમિયમમાં થયું હશે, નહીં થયું હોય એ વાત બે નંબરની વાત છે, પણ અત્યારે મારું આ ટાર્ગેટ અહીંયા આગળ ડન થઈ ગયું. હું પ્રીમિયમને ઓટોમેટિક એક્ઝિટ કરી લઈશ. પછી મારો 10 પોઈન્ટ હશે, 20 પોઈન્ટ હશે, 25 પોઈન્ટ હશે, 50 પોઈન્ટ હશે, ડઝન્ટ મેટર. મારું અહીંયા સ્પોટની અંદર મારું ટાર્ગેટ ડન થઈ ગયું છે, હું ત્યાં આગળ નીકળી જઈશ. ઓકે, પછી તમે જુઓ માર્કેટે શું કર્યું. પછી માર્કેટે ડાઉનફોલ આપ્યો, એક મસ્ત મજાનો ડાઉનફોલ, કારણ કે અહીંયા આગળ મસ્ત એક ડોજી કેન્ડલ બની, સોરી ઇન્વર્ટેડ હેમર છે. તેથી મસ્ત માર્કેટે જુઓ બીજી વાર બનાવ્યું, ત્યાંથી મસ્ત માર્કેટે એકદમ શાર્પ મૂવ આપ્યો છે અને વન વે મૂવ આપ્યો છે, એવું બી નથી આપ્યો. હવે બીજી એક વાત, તમને બીજી એક વાત કહું કે મજા આજનું માર્કેટ છે તો મસ્ત, તમે એકવાર જોજો માર્કેટ છે મસ્ત. મારા એક જે 3 લેવલ છે ને એ જ કામ કરે છે, અત્યારે બીજું કંઈ કામ કરતું નથી. મેં અહીંયા આગળ એક માર્ક કર્યું, તમને ખબર યાદ હોય તો સ્ટાર્ટિંગમાં એક ઝોન માર્ક કર્યું હતું કે જ્યારે બતાવી દો તમને એકવાર ફરતી બીજી વાર, કે 15 મિનિટની અંદર જગ્યા પરથી માર્કેટ વારે ઘડીએ રિજેક્શન લેતું હતું. ઓકે, રેઝિસ્ટન્સ અહીંયા આગળ હતો, એને તોડીને લાસ્ટમાં એમ જ્યારે ટાઈમિંગ એન્ડ થવા આવ્યું, માર્કેટ ક્લોઝ થવા આવ્યું, ત્યારે માર્કેટે આ રેઝિસ્ટન્સ એને તોડ્યો હતો, બરાબર છે. પણ પાછું માર્કેટે રેઝિસ્ટન્સને ટેસ્ટ કરે, મતલબ સપોર્ટનું કામ હવે કરશે. બધાને ખબર છે કે જ્યારે રેઝિસ્ટન્સ તૂટે ત્યારે એ શું બની જાય, એક નવો સપોર્ટ બની જાય છે, બરોબર છે. તો માર્કેટમાં અત્યારે એ થયું છે, માર્કેટની અંદર એ સપોર્ટ બની ગયો છે. હવે માર્કેટે શું કર્યું જોવો, તમે બતાવો, આ ટેપ કર્યું માર્કેટે, અહીં ટેપ કરીને માર્કેટ બધું રહ્યો 3 મિનિટમાં અત્યારે એ પાછા જો માર્કેટ નીચે આવ્યું, ટેપ કર્યું, એક મસ્ત ડોમિનન્સ કેન્ડલ, ઇંગલ્ફિંગ કેન્ડલ બની, એની જ હાઈ પર તમે એન્ટ્રી અને એનો જ લો તમારો સ્ટોપ લોસ. ઓકે, અને જે તમારું પ્રીવિયસ હાઈ જે મેં બી લીધો હતો, જે આપણે આજનો દિવસમાં સવારે બી જે હાઈની આસપાસનો અમને માર્કેટ પડ્યો હતો, આ હાઈ અમારો 15 મિનિટનો છે અને આ બીજો એક હાઈ છે જે પ્રીવિયસ ડેની અંદર આપણને કામમાં લાગ્યો હતો. તો ઇઝી વેમાં તમને પ્રોફિટ આપીને જાય છે. કેટલું પ્રોફિટ આપીને ગયું છે, 132 પોઈન્ટનું. પ્રીમિયમની અંદર હશે કે 100 પોઈન્ટની આસપાસનું મુવમેન્ટ, પણ 1:4 આપીને ગયું છે. તો માર્કેટ હતું મસ્ત, કામ કરવામાં મજા આવતી, પણ તમારી જોડે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ, એક સેટઅપ હોવો જોઈએ. જો મિત્રો સેટઅપ નહીં હોય તો કામ નહીં થાય. માર્કેટની અંદર રહેવું હશે ને તો સેટઅપ જરૂરી છે, એના વગર ઓપ્શન નથી, બરોબર છે. તમે બધું બહુ યુઝ કરી શકો, તમે આ જે મારી સ્ટ્રેટેજી છે તમને હું બી બતાવીશ, મારો સેટઅપ જે છે એ બી તમને હું રિવીલ કરીશ, બતાવીશ, એનો બી પ્રોપર વિડીયો બનાવીશ કે હું કેવી રીતે કામ કરું છું અને તમારે એની પર કેવી રીતે કામ કરવું. પણ એક જ સેટઅપ પર કામ કરશો તો તમને દિવસની અંદર બહુ બધા એવા ટ્રેડ મળશે કે જેમાંથી તમને ઓલમોસ્ટ તમે પ્રોફિટમાં નીકળશો, મતલબ વિન થઈને જ નીકળશો. બહુ ઓછો ચાન્સીસ રહેશે કે લોસ થવાનો, ઠીક છે. તો ટ્રાય કરો, એક સેટઅપ પર ટ્રાય કરવાનો. અને અત્યારે તો હું કહું છું, તમે જો બિગિનર હો તો ચાર્ટ ટ્રેડિંગ કરતાં શીખી જાઓ. એકવાર ચાર્ટ ટ્રેડ કરતાં તમને આવડી જશે ને, ચાર્ટ ટ્રેડ કરતાં આવડી ગયું ને તો સમજો કે તમે જંગ જીતી લીધી, બરોબર છે. તો ભલે બધા કહેતા હોય કે ચાર્ટ ટ્રેડિંગમાં કંઈ નથી ને આ છે ઓપ્શન ચેન શીખો, આ શીખો, પેલું 10 વસ્તુ શીખવા કરતાં એક વસ્તુ શીખવા બેટર છે. પેલું કહે છે ને કે એક કહાવત છે કે ભાઈ એકની એક વસ્તુને તમે વારે ઘડી કરશો ને તો તમે એના માસ્ટર બની જશો, બરોબર. તો આપણે એ જ વસ્તુ કરવાની છે, એકની એક વસ્તુને વારે ઘડી કરવાનું છે, તો આપણે એની અંદર માસ્ટરી હાંસલ કરવાની છે. તો આ જ વસ્તુ માટે તમને હું કહું છું કે તમે એક જ સેટઅપ પર કામ કરો. તમારું સેટઅપ હશે, ચલાવો, બનાવો, યા તો પછી કોઈ બીજા કોઈ તમને યુટ્યુબરનું, તમને કોઈ ટ્રેડર કોઈ બીજો કોઈ હોય જેનું તમે જોઈને તમને એ ફાવતું હોય તમે એવી શીખો, પણ એક જ શીખો.
તો એવું નથી કે તમે મારું શીખો કે તમારું પોતાનું બનાવો કે તમને બીજાનું નહીં ફાવે. તમે શીખો, બીજાના વિડીયો બી જુઓ, એની અંદર તમને સેટઅપ લાગતું હોય કે ભાઈ આ સેટઅપ ઇઝી છે, બહુ માથાકૂટ નથી કરવી પડતી ચાર્ટની અંદર, તો આપણે તમે એનું સેટઅપ્સ લઈને એ સેટઅપ પર તમે ટેસ્ટિંગ કરો, બેક ટેસ્ટિંગ કરો. ભલે 3 મહિના કરો, 2 મહિના કરો. 2 મહિના એટલે કે ભાઈ મંથના 2 મહિના, ભાઈ 2 મહિના તમારે બેક ટેસ્ટિંગ નથી કરવાનું, પણ આની અંદર ચાર્ટની અંદર 2 મહિનાની વાત કરું છું, બરાબર છે. તો મેક્સિમમ અઠવાડિયું લાગશે તમે બેક ટેસ્ટ કરતા, પણ સોરી, એક પ્રોપર બેક ટેસ્ટિંગ કરજો. બેક ટેસ્ટિંગનું મેન કારણ મેં કેમ કહું, પ્રોપર એનું રીઝન કહું, કારણ કે જ્યારે હું કરતો હતો ને બેક ટેસ્ટિંગ, તો મને શું ચાર્ટ દેખાતો હતો પાછળ, મને બરાબર છે કે આગળ શું થઈ ગયું છે. તો કોઈક એવું સોફ્ટવેર યુઝ કરજો જેથી કરીને તમને આગળનો ચાર્ટ દેખાય ના, અને પછી તમે એને રન કરીને બેક ટેસ્ટિંગ કરો તો તમારું એક રિઝલ્ટ તમને મળશે. જો તમારું ચાર્ટ ઓપન હશે, તમે આ રીતે દેખવા ગયા, સમજો કે તમે તમારો આ ચાર્ટ તો આટલો તો બનેલો છે, આટલો ચાર્ટ બનેલો છે, તમે અહીંથી એમ કહો કે મારે હવે અહીંયા આગળ સેલ જ કરો, પણ તમને આ ચાર્ટ દેખાય છે યાર ભાઈ, સમજો મારે, તમને આ મૂવ દેખાય છે, એટલા માટે તમે અહીંયા આગળ ડાઉન સાઈડની એન્ટ્રી મારો છો ત્યારે. પણ જો તમને આ મૂવ દેખાય જ નહીં ને, આટલો જે શાર્પ મૂવ આવે છે તમને દેખાય જ નહીં, સમજો કે આખું બ્લેન્ક છે, બરોબર છે. જો આ આખું બ્લેન્ક છે તો તમને ખબર નહીં પડે, તો તમે આગળ એકવાર વિચારશો, તમે આગળ શું કરશો, મને એમ કહો, તમે આગળ શેના બેઝ પર તમે ટ્રેડ લેશો. તમારી જોડે કોઈ સેટઅપ તો હોવું જોઈએ ને, તો એ સેટઅપ પ્રમાણે આગળ વર્ક કરતું હોય તો વેલ એન્ડ ગુડ છે, તમે કામ કરો, બરોબર છે. અત્યારે તો બસ આટલું જ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેને ગુજરાતી કામમાં શીખવું હોય, બરોબર છે. હું સરળ ભાષાની અંદર મસ્ત રીતે શીખવાડીશ. નવો છું યુટ્યુબની અંદર, વિડીયો બનાવવાની અંદર બહુ એટલું હજુ હમણાં નોલેજ નથી કે ભાઈ કેવી રીતના વિડીયોને શું કરવું ને કેવી રીતના બનાવવું, પણ જેટલું મારી જોડે નોલેજ છે માર્કેટનું એ તમને હું આપવા માટે બેઠો છું, બરોબર છે. તમે બીજું બધું ઇગ્નોર કરજો, પાછળ બીજા નોઇઝ આવતા હોય કે જે બી આવતું હોય ઇગ્નોર કરજો, સોરી. તો ફોકસ કરો લર્નિંગ માટે, તો જેથી કરીને તમે લર્નિંગ જેટલું કરશો ને એટલું તમને આગળ પડશે. અત્યારે તમે એવું ના વિચારશો કે મને કાલે ઉઠીને હું આજે સવારે ઉઠીને ટ્રેડ લઈ લો ને મારું ટ્રેડ ફાઇનલ થઈ જાય, ઠીક છે. તો એટલું ફોકસ કરો, અત્યારે તો બિહારમાં એટલું જ છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા વિડીયો તમારા ફ્રેન્ડ સાથે વિડીયો શેર કરજો જેમને ઇન્ટરેસ્ટ છે ગુજરાતીમાં ટ્રેડિંગ શીખવા માટે. વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો મારા વિડીયોની અંદર શું ભૂલ હતી, મને શું હજુ મારે ક્લિયર કરવાની જરૂર છે, થોડી હેલ્પ કરજો કે જેથી કરીને હું વિડીયો સારા બનાવી શકું અને તમને પ્રોવાઈડ કરી શકું છું. હા, મને ખબર છે થોડો નોઇઝ મારો ઇકો થતો હશે કે એ હું ધીરે ધીરે હું સેટ કરી દઈશ, પણ તમે એ થોડુંક ઇગ્નોર કરીને તમે વિડીયો પર ધ્યાન આપજો અને શીખવામાં ધ્યાન આપજો, ઠીક છે. વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, મજા આવશે, કન્ટેન્ટ બહુ સારો આવશે એની અંદર, તમને ડેલી એનાલિસિસ તો મળશે જ, પ્લસ તમને વીકની અંદર એક એવો વિડીયો મળશે કે જે તમારા લર્નિંગ માટે બહુ સારો હશે. અને હું બિગનરથી પ્રો સિરીઝ હું સ્ટાર્ટ કરી રહ્યો છું, એના માટે બી તમે એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકનને ઓન કરી લો જેથી કરીને મારા વિડીયો તમારી સાથે પહોંચી જાય. ઓકે, ચલો મળીએ, જય માતાજી, ટેક કેર.